પણ એ સાથે જ આના પર નજર પણ કરીશું, પણ આગળ એક વાત કરી લઈએ સ્વિગી માટે, કારણ કે આજે સ્ટોકમાં ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે, જે વિદેશી શેર હોલ્ડિંગ માટે મર્યાદા અહીંયાથી નક્કી કરવામાં આવી છે અને કારણે થોડા સેન્ટિમેન્ટ નબળા પડી રહ્યા છે સ્વિગીના. વધુ વિગતો લઈએ. સ્વિગી શ્રદ્ધા આપણી સાથે જોડાઈ ગયા છે. શ્રદ્ધા, ગુડ આફ્ટરનૂન. જણાવો, સ્વિગીમાં ઘટાડા પાછળના શું કારણો? જી ગુડ આફ્ટરનૂન. તો સ્વિગીમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ સવારથી જ એક મોટો ઘટાડો છે, 5% આસપાસનો. કારણોની વાત કરીએ તો કંપનીના બોર્ડે વિદેશી શેર હોલ્ડિંગ માટેની મર્યાદા 49.5% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બોર્ડ તરફથી. 18 ઓગસ્ટના એન્યુઅલ જનરલ મિટિંગ જ્યારે યોજાશે ત્યારે શેર હોલ્ડર્સ પાસેથી આના પર મંજૂરી માંગવામાં આવશે અને કંપનીના નિયમોમાં એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં બદલાવનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે એજીએમમાં. અને સ્વિગી હવે ઇન્વેન્ટરી મોડલ પર કામ કરશે. ઇન્સ્ટામાર્ટ કે જે ક્વિક કોમર્સ સેગમેન્ટ છે કંપનીનું, ત્યાં માર્જિન્સમાં આ મોડેલના લીધે 50થી લઈને 70 બેસિસ પોઈન્ટ સુધીના સુધારની પણ અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. હવે સ્વિગીમાં ઘટાડાના કારણો જોઈએ તો સૌથી પહેલાં તો વિદેશી શેર હોલ્ડિંગ માટેની મર્યાદા ઘટાડવાના નિર્ણયના લીધે અહીંયાથી દબાણ જોવા મળ્યું છે. આનાથી ગ્લોબલ ઇન્ડેક્સથી બહાર થવાનું પણ એક રિસ્ક ઊભું થયું છે. MSCI ઇન્ડેક્સથી આશરે $340 મિલિયન આઉટફ્લોની સંભાવના છે અને આશરે 12.5 કરોડ શેર્સનું આનાથી વેચાણ થઈ શકે છે. આ આશરે 6 દિવસના એવરેજ ટ્રેડિંગની બરાબર છે, એની સમાન છે. અને FTSEમાંથી પણ આશરે $120 મિલિયન આઉટફ્લોની સંભાવના બનતી દેખાઈ રહી છે. આશરે 4.6 કરોડ શેર્સનું આનાથી વેચાણ થઈ શકે છે અને આ એવરેજ 2 દિવસના એવરેજ ટ્રેડિંગની સમાન આ એક ગણી શકાય. તો આ બધા ઓવરઓલ કારણ છે જેના લીધે આપણને સવારથી જ સ્વિગીમાં એક મોટા ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર